નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં અનેક લગ્ન એવા હોય છે કે જેમાં થયેલા ખર્ચને જાણીને લોકોની આંખો ફાટી જાય। ભારતમાં લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચવાનો ટ્રેન્ડ કાયમ રહે છે। પોતાના લગ્ન લોકોને યાદ રહી જાય તેના માટે લોકો કોઈ પણ કસર છોડતા નથી। ભારતમાં સૌથી મોંઘા લગ્નના લિસ્ટમાં અનેક હસ્તીઓના નામ સામેલ છે, પરંતુ આજે અમે તમને દેશના સૌથી મોંઘા લગ્ન વિશે જાણકારી આપીશું કે જેનો ખર્ચ જાણીને જ તમને એમ થશે કે આ લોકો આટલા બધા પૈસા લાવે છે ક્યાંથી। કારણ કે આ લગ્નમાં દુલ્હનનો જે હાર છે તે જ 25 કરોડનો પહેરાવવામાં આવ્યો હતો અને આ લગ્નમાં સાડી પાછળ ₹17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ લગ્નમાં 500 કરોડનો ખર્ચ થઈ ગયો હતો। હવે તમને એમ થશે કે આ એવા તો કયા મહાન વ્યક્તિના ઘરના લગ્ન હતા કે જેમાં આટલો બધો ખર્ચો કરવામાં આવ્યો છે। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી કે 2016માં ખનન કારોબારી અને કર્ણાટક સરકારમાં બીજેપીના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની દીકરીના લગ્ન ભૂલી શકાય તેવા ન હતા। જનાર્દન રેડ્ડીએ પોતાની દીકરીના લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો। દુલ્હને 17 કરોડ રૂપિયાની સાડી પહેરી હતી, 90 કરોડ રૂપિયાના તો દાગીના પહેર્યા હતા। આ લગ્નને ભારતમાં સૌથી મોંઘા લગ્ન હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ લગ્ન 5 દિવસ સુધી ચાલ્યા અને દુનિયાભરમાંથી 50,000 મહેમાનો તેમાં હાજરી આપવા માટે આવ્યા હતા। ખબરો એવી મળી રહી છે કે આ લગ્નમાં દુલ્હને સોનાના દોરાની સાથે કામ કરેલા લાલ રંગની સુંદર કાંચીવરમ સાડી પહેરી હતી। આ સાડી પ્રખ્યાત ફેશન ડિઝાઇનર નીતા લુલ્લાએ 17 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરી હતી। બ્રાહ્મણી રેડ્ડી અને રાજીવ રેડ્ડીના લગ્ન 6 નવેમ્બર 2016ના રોજ તે તારીખે ₹500 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો। બ્રાહ્મણી અને રાજીવના જો લગ્નની વાત કરીએ તો બ્રાહ્મણીના પિતા જનાર્દન રેડ્ડીએ તેને માત્ર પોતાની દીકરી માટે જ નહીં પરંતુ હાજર દરેક માટે એક પણ અવિસ્મરણીય ઘટના બનાવી નાખી હતી। જનાર્દન રેડ્ડીએ તેમના મહેમાનોને રહેવા માટે બેંગ્લોરમાં 5 અને 3 સ્ટાર હોટલો 1500 રૂમ બુક કરાવ્યા હતા। તો આની સાથે મહેમાનોને લઈ જવા માટે લગભગ 2000 કાર અને 15 હેલિકોપ્ટર ભાડે રાખવામાં આવ્યા હતા। અહેવાલ અનુસાર આ લગ્ન માટે આમંત્રણો માટે જ ₹5 કરોડ ખર્ચ કરવામાં આવ્યો હતો। તેમજ આ લગ્નમાં મેકઅપ આર્ટિસ્ટને ખાસ મુંબઈથી લાવવામાં આવ્યા હતા અને 50થી વધુ મેકઅપ આર્ટિસ્ટને રાખવામાં આવ્યા હતા। માત્ર મેકઅપ માટે 30 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો અંદાજ છે। આ લગ્નમાં કન્યાએ પહેરેલા હારની કિંમત 25 કરોડ રૂપિયા હતી। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।